હેલો એન્ડ વેલકમ બેક ગાઈસ. શું તમે બી બીવોક કરવા માંગો છો? બેચલર ઓફ વોકેશનલ બહુ બધું યુટ્યુબમાં મેં હમણાં જોયું છે કે બહુ બધું વિડીયોઝ ને એવું બધું બની રહ્યું છે બીવોક ઉપર, અને આપણે બી પ્રીવિયસલી બનાવેલા છે. તો એક ક્વેશ્ચન છે તમને કે તમે બી જો બીવોક કરવા માગતા હોય, તમે બી મારી જેમ ઇન્ટર્નશિપ કરવા માગતા હોય રેગ્યુલરલી 8 થી 9 કલાકની, અને સાથે સાથે તમે બી કોલેજમાં થોડોક ટાઈમ જેમ કે 2-3 કલાક આપણે બીવોકમાં હોય છે, તો એવો ટાઈમ સ્પેન્ડ કરવા માગતા હોય તો હું તમને પ્રોપર માહિતી આપવા માટે અહીંયા છું. હું હાલમાં કરન્ટલી બીવોક પરસ્યુ કરેલું છે મેં, અને 3rd યરમાં છું હાલ. 5મા સેમની મારી એક્ઝામ બસ આવે જ છે. તો આપણે સિલ્વર ઓક યુનિવર્સિટીમાં હું હાલમાં બીવોક કરું છું, અને ત્યાં 5મા યરમાં છું, સોરી 5મા સેમમાં. ઠીક છે, આને હું કટ કરી નાખીશ. हाँ ये कर लो पहले. તો બીવોકમાં બહુ બધી એવી અફવાઓ બી ચાલી રહી છે અત્યારમાં કે બહુ ફ્રોડ ચાલે છે, આમ ચાલે છે. તો બિલકુલ સારી ઇન્ફોર્મેશન ચાલી રહી છે ગાઈઝ. अच्छा हमको ઠીક છે, સિલ્વર ઓક યુનિવર્સિટીમાં હું પ્રેફર નથી કરતો, કેમ કે હું પર્સનલી બીવોક ત્યાં કરું છું, તો મને મજા નથી આવી રહી બીવોકમાં ત્યાં. બટ બીવોક કોર્સ બહુ સારો છે, એની આપણે ડિટેલમાં હમણાં અપડેટ લઈશું. બીવોક શું છે, કેમ કરવું જોઈએ, કોને કરવું જોઈએ, પછી અમદાવાદમાં આવીને કરવા માટે શું શું જોઈશે, તમારી પાસે કેટલા પૈસા જોઈશે, અને તમારી રહેવાની બધી સુવિધાઓ. તો વિડીયોને આગળ નિહાળતા રહો. મારું નામ છે સંજય ચૌહાણ, અને જેમ આપણે પ્રીવિયસ વિડીયો બનાવ્યા છીએ એવી જ રીતે આપણે આગળ બી બનાવતા રહીશું. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ચેનલને, અને આપણે બીવોકની ડિટેલ જાણીએ. પહેલો બધો ક્વેશ્ચન તમારા મગજમાં એ આવશે કે બીવોક શું છે. તો બીવોક કોર્સ આ નામથી પ્રચલિત છે. તો બીવોક એ એક 3 વર્ષની ડિગ્રી કોર્સ છે, અને આમાં તમે 12મા પછી એડમિશન લઈ શકો છો. તમે કોઈ બી સ્ટ્રીમના હો, લાઈક આર્ટ્સ છે, કોમર્સ છે અને સાયન્સ છે, કોઈ બી સ્ટ્રીમના વિદ્યાર્થીઓ આમાં એડમિશન લઈ શકે છે અને અભ્યાસ સ્ટાર્ટ કરી શકે છે. આમાં બીવોકમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે, એ આપણે ડિસ્કસ કરીએ. એના પહેલાં યુજીસી અપ્રૂવડ છે આ કોર્સ. આઈ થિંક 2016માં કે એવું કંઈક અપ્રૂવ થયેલો હતો. પ્રોપર રિસર્ચ તમે યુજીસીની વેબસાઇટ ઉપર જઈને કરી શકો છો બીવોક રિગાર્ડિંગ. અને જેટીયુમાં બી આ બીવોક કોર્સ થાય છે, અને પર્સનલી મારા રિસર્ચ પ્રમાણે દિલ્હી યુનિવર્સિટીમાં બી બીવોક નામનો કોર્સ ચાલુ છે. આમાં અલગ અલગ સ્પેશિયલાઇઝેશન આવે છે, જેમ કે બેન્કિંગ આવે છે, આઈટીનું આવે છે, મેનેજમેન્ટ આવે છે. એમાંનું મેં બી એક પરસ્યુ કરેલું છે, એનું નામ છે MEPS. ઠીક છે, મેનેજમેન્ટ એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ પ્રોફેશનલ સ્કિલ્સ. તો આ મારું સ્પેશિયલાઇઝેશન છે બીવોકમાં, અને 3 વર્ષનું ડ્યુરેશન છે આ કોર્સનું, અને આપણે હાલ કરી રહ્યા છીએ. તો બીજો એક ક્વેશ્ચન્સ બહુ બધા મારા ફોલોવર્સ દ્વારા પૂછવામાં આવે છે મને કે મેં બીવોકમાં એડમિશન કેવી રીતે લીધું. તો પ્રોપર આના રિગાર્ડિંગ બી મેં એક વિડીયો બનાવેલો છે, તમે સ્ક્રીન ઉપર એનો લોગો બી જોઈ શકતા હશો, ને ડિસ્ક્રિપ્શનમાં લિંક બી છે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. સ્ટીલ તમને એકવાર થોડું બ્રીફ આપી દઉં કે 12મામાં મારે આર્ટ્સ હતું, અને સાયકોલોજીમાં મારે એડમિશન લેવું હતું, બટ એડમિશન મને ગાંધીનગરમાં ના મળ્યું, હોસ્ટેલમાં નહોતું મળ્યું, કોલેજમાં મને મળી ગયું હતું. તો હોસ્ટેલમાં ખર્ચો બીજો બહુ થતો હતો, એના માટે મેં ગામડાની એક સારી એવી કોલેજમાં એડમિશન લઈ લીધું, BA લઈને, ગુજરાતી વિષય સાથે. બટ એમાં 1 વર્ષ કર્યા પછી મને મજા ના આવી, તો એના પછી મેં થોડુંક અલગ અલગ કોર્સો રિગાર્ડિંગ સર્ચ કર્યું, અને મને બીવોક રિગાર્ડિંગ માહિતી મળી હતી. તો એની પછી મેં બીવોકના થોડાક ડિટેલમાં વિડીયોઝ જોયા, એના ઉપર થોડું રિસર્ચ કર્યું, અને પછી અહીંયા અમદાવાદમાં ખબર પડી કે અહીંયા થાય છે, દ્રોણા ફાઉન્ડેશન કરાવે છે, અને એડમિશન મેં ત્યારે લઈ લીધું હતું. ત્યારે આપણે ફીઝની વાત કરીએ તો અરાઉન્ડ 45,000 રૂપિયા, 45,000 ફીઝ હતી મારી પર યર. અને મારે SC/ST કેટેગરીમાં છે, તો મારે ફ્રી શિપ કાર્ડ આવે છે. તો કોલેજ દ્વારા લૂંટવાના ધંધા કરવામાં આવે છે આમાં. नहीं ऐसा नहीं हो सकता, कह दो कि ये झूठ है. સિલ્વર ઓક યુનિવર્સિટીમાં મારું એડમિશન છે, અને 45,000ની જગ્યાએ 85,000 રૂપિયા આપણે ફીઝ રૂપે ભરવાના થાય છે કોલેજમાં. તો આ એક હકીકત છે, આના રિગાર્ડિંગ બી તમે રિસર્ચ કરી શકો છો. भैया कुछ न कुछ तो गड़बड़ जरूर है. હવે જે બીવોકની ફીસ છે એ ઇન્ક્રીઝ કરવામાં આવી છે. તમે સારી એવી કોલેજ તમારું રિસર્ચ કરી અને જોઈ શકો છો. કોઈ બી આપણે પ્રેફરન્સ નથી કે તમે આ કોલેજમાં એડમિશન લો. બહુ બધી એવી કોલેજ છે જે બીવોક કરાવતી હોય છે, તમે ખાલી સર્ચ કરશો તો બી ઇન્ફોર્મેશન તમને મળી જશે. તો આ હતું મારું બ્રીફ ઓવરવ્યૂ કે મેં બીવોક કેવી રીતે પરસ્યુ કર્યું, અને હવે હું કરન્ટલી શું કરું છું એના રિગાર્ડિંગ આપણે ડિસ્કસ કરશું. અરે ગાઈસ, મારે તમને મારું થોડુંક વ્યૂ કેવું હતું અમદાવાદ આવ્યા પછી.
તો જેમ કે મેં આગળ ડિસ્કસ કર્યું કે ભાઈ અમદાવાદની યુનિવર્સિટી સર્ચ કરી અને મેં એડમિશન લઈ લીધું હતું. તો પહેલી વાર મારા બનાસકાંઠાથી હું અમદાવાદમાં આવ્યો અને એની પછી રહેવા બેવાની સુવિધા નથી, તો આપણે રેન બસેરો કરીને છે ત્યાંનો મને કોન્ટેક મળેલો હતો એક મારા કલીગ જોડેથી. તો રેન બસેરામાં હું 8 મહિના જેવો રહ્યો મારા બીવોક દરમિયાન. ત્યાં મેં મારું ઓલમોસ્ટ 1 વર્ષ કહીએ ને કે પોણું યર મેં પૂરું કરી નાખ્યું હતું રેન બસેરામાં. એની પછી મારું હોસ્ટેલની મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું હતું. તો એની પછી હું હોસ્ટેલમાં શિફ્ટ થઈ ગયો અને સાથે સાથે મારી કોલેજ બી ચાલુ હતી. અને કોલેજની સાથે મારો સાથ સહકાર આપવા માટે મારી આવી જ એક સાયકલ હતી, માય બાઇક સાયકલ કરીને આવે છે એ, પણ એ બી હવે બકવાસ આવવા માંડી છે, તો એનો બી રેફરન્સ હું નથી આપતો તમારા લોકોને, ઠીક છે. તો આગળ વધીએ વિડીયોમાં. તો એ જણાવવાનું છે કે હોસ્ટેલમાં મારું એડમિશન થઈ ગયું હતું અને હોસ્ટેલમાં એડમિશન થયા પછી બહુ ટાઈમ મેં એવું ખાસું 1.5 વર્ષ જેવું ત્યાં હોસ્ટેલમાં આપ્યું અને કોલેજ બી સાથે સાથે ટાઈમિંગ અમારો 7:30 થી 9:30નો હતો, તો એ બધું મેનેજ થતું હતું. પછી જ્યારે હું બીવોકમાં જોઈન થયો એના અરાઉન્ડ 15 દિવસની અંદર મને ઇન્ટર્નશીપ મળી ગઈ હતી. હાઈટેક એજ્યુકેશન કરી અને એક વિઝા કંપની હતી, એમાં મારું ઇન્ટરવ્યૂમાં સિલેક્શન થઈ ગયું અને હું હાઈટેક એજ્યુકેશનમાં લાગી ગયો હતો. મારું શરૂઆતી સ્ટાઇપન્ડ એમાં 2500 રૂપિયા હતું પર મંથ, જે 1 મહિના પછી વધી અને 5000 રૂપિયા થયું હતું. એ 5000 રૂપિયામાં મેં 10 મહિના સુધી કામ કરેલું અને પછી મને મજા નથી આવી ઇન્ટર્નશીપમાં, એની માટે મેં પછી ઇન્ટર્નશીપ છોડી મૂકી હતી. પછી 3 મહિના પછી એક બીજી કંપનીમાં મેં ઇન્ટરવ્યૂ આપ્યું અને એમાં મારું સિલેક્શન થયું અને એમાં મેં 15000 રૂપિયાની માગણી કરી હતી અને એ લોકોએ મને ઓફર કરી. અને આમાં એક વિશેષતા એવી છે કે આ મેં કોઈ કોલેજ દ્વારા નથી કરેલી, કોઈ લાઈક પ્રોપર જોબ તરીકે જ હું કરી રહ્યો હતો, બટ ખાલી નામ ઇન્ટર્નશીપનું હતું, ફૂલ ટાઈમના, ઠીક છે. અને કરન્ટલી જે કંપનીમાં હું વર્ક કરું છું ત્યાં બી મારું સારું એવું લાઈક 2.5 લાખનું પેકેજ છે હાલમાં પર એનમ. તો બસ કમ્પ્લીટ ચાલી રહી છે. હાલમાં મેં એક રૂમ બી લીધેલો છે 17000 રૂપિયાનો, ત્યાં 5 જણા અમે ભાઈબંધો રહીએ છીએ, ઠીક છે. તો આ આપણું પર્સનલ મારું વ્યૂ હતું. પછી બીવોક રિગાર્ડિંગ જે છે એ તમારું પર્સનલી વ્યૂ છે. તમે લોકો રિસર્ચ સારી રીતે કરો, સારી એવી યુનિવર્સિટી પસંદ કરો અને બીવોક કોર્સ કરો. બીવોક કોર્સ ખરાબ નથી, બટ આમાં જો તમે પ્રોપર જોબ અને કોલેજને સાથે મેનેજ કરી શકતા હોય તો જ આ કોર્સ લેવાનું પ્રેફર કરજો. કેમ કે આમાં તમને એક સાઈડ તમારું કોર્પોરેટ લાઈફનું હેક્ટિક પેલું જીવન હશે અને એક સાઈડ તમારી કોલેજની એવી મોજ મસ્તીવાળી જીવન હશે. તો તમારે પ્રેફર શું કરવું છે એ તમારા હાથમાં છે. બાકી બહુ બધા બીવોકના સ્ટુડન્ટ એવા બી છે જે ઇન્ટર્નશીપ નથી કરતા અને કોઈ શાકભાજીની કે એવી કોઈ દુકાન હોય પોતાની, તો એનું ખાલી લેટર હેડ બનાવી અને કોલેજમાં સબમિટ કરી નાખતા હોય છે. અને મને આશ્ચર્ય છે કે કોલેજવાળા બી કન્ફર્મ કરી લે છે કે ભાઈ આવી રીતે બી ઇન્ટર્નશીપ થઈ શકે છે અને એ લોકો માર્ક મૂકી દે છે. Oh shit! No! इट इज पॉसिबल, इट इज पॉसिबल. नहीं! એક્ઝામ પદ્ધતિની આપણે હવે આગળ જઈને વાત કરીએ છીએ. તો એક્ઝામ રિગાર્ડિંગ ગાઈઝ એવું હોય છે કે એક્ઝામમાં તમારે ડાયરેક્ટ 1.5 કલાકની જેમ આપણે નોર્મલી એક્ઝામ હોય છે એવી રીતે જ હોય છે. 2 ટાઈપની એક્ઝામ આવે છે જે તમે સ્કૂલમાં બી જોઈ જશે. પહેલી હોય છે લાઈક ઇન્ટરનલ અને એક એક્સટર્નલ. ઇન્ટરનલ જે છે એ લાઈક ત્રણા ફાઉન્ડેશન જેમ મારે જેવું એડમિશન છે, લાઈક તમારે કોઈ કોલેજમાં હોય તો કોલેજ તમારી લેતી હોય છે અને બીજી એક્ઝામ છે એ યુનિવર્સિટીની એક્ઝામ છે. તો પહેલી એક્ઝામમાં તો લાઈક બધું સેમ જ હોય છે, સિલેબસ ને બધું કેટલા સુધી પૂછાશે એ બધું તમને માહિતી આપતા હોય છે કોલેજવાળા અને એ પ્રમાણે તમારે તૈયારી કરવાની હોય છે. અને બીજી એક્ઝામ જે યુનિવર્સિટીની હોય છે એમાં પૂરો સિલેબસ પૂછાતો હોય છે, તો એના પ્રમાણે તમારે બધી જ માહિતી એકત્રિત કરી અને વાંચવાનું હોય છે. ફોન આવી ગયો છે ગાઈસ, 1 મિનિટ રહી અને પાછો કેમેરા સામે આવું છું. अच्छा. તો ફરીથી આપણે સ્ક્રીન સામે છીએ અને આપણે વાત કરતા હતા સિલેબસની. તો સિલેબસમાં બધું મટીરિયલ તમને કોલેજ દ્વારા પ્રોવાઈડ કરતું હોય છે કે કયા સબ્જેક્ટ આવશે, કયો સબ્જેક્ટ આવશે, લાઈક બધું જ મટીરિયલ તમને અને એની પીડીએફ બી કોલેજ તરફથી પ્રોવાઈડ કરતા હોય છે. અને ખાસ વાત એ છે અને નેગેટિવ બી છે વાત આ રહ્યા કે બીવોકમાં કોઈ સ્પેસિફિક બુક નથી હોતી. આના રિગાર્ડિંગ મેં એક વિડીયો બનાવેલો હતો ક્વેશ્ચન કરીને કે ભાઈ જેમ બીસીએમાં હોય છે બુક્સ, પછી બીબીએમાં હોય છે, બીકોમમાં હોય છે, એવી રીતે બીવોકમાં બુક્સ કેમ નથી હોતી. તો ધ્રોણા ફાઉન્ડેશનનો મને જવાબ એમાં આવેલો હતો કે આપણે બીવોકનો સિલેબસ વર્ષે વર્ષે બદલાતો જાય છે, આપણે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરતા જઈએ છીએ. જેમ જેમ
રિક્વાયરમેન્ટ હોય છે ઇન્ડસ્ટ્રીમાં એવી રીતે આપણે ઇમ્પ્રુવમેન્ટ કરતા હોઈએ છીએ. એની માટે આપણે કોઈ સ્પેસિફિક બુક્સ કે ગાઈડ નથી હોતી આમાં. ડાયરેક્ટ તમને PDF એ લોકો આપી દેતા હોય છે અને એના પ્રમાણે તમારે આની પ્રોપર તૈયારી કરવાની હોય છે. ઠીક છે, ડન. તો વાત કરીએ ગાઈઝ આપણે હવે રેફરન્સની અને બીવોકના સ્ટુડન્ટના રિવ્યૂની. તો આપણે એક બે સ્ટુડન્ટનું યુટ્યુબમાં રિવ્યૂ મૂકેલું છે, તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાં જઈને જોઈ શકો છો વિડીયો. એમાં બી બહુ સારી એવી ઇન્કમ એ લોકો જનરેટ કરી રહ્યા છે અને સારું એવું કમાઈ રહ્યા છે. બાકી તમે બીવોક રિગાર્ડિંગ બીજા વિડીયો જોશો તો એમાં બી બહુ બધા તમને ઇન્ટરવ્યૂ મળી જશે બીવોકના સ્ટુડન્ટ્સના અને એ બધા, જેમાં એ લોકો બી સારી એવી અર્નિંગ કરી રહ્યા છે. બટ એ અર્નિંગ ત્યારે કરે છે જ્યારે એ લોકો મહેનત કરી રહ્યા છે. એવું નહીં કે ભાઈ બસ ઇન્ટર્નશિપમાં ગયા, ત્યાં જઈને બેસી ગયા અને આપણને પગાર મળી ગયો, એવી રીતે નથી હોતું ગાઈસ. ઇન્ડસ્ટ્રી પ્રમાણે ડિપેન્ડ કરે છે. જેમ કે હું વિઝા કંપનીમાં છું તો મારું બધું વિઝા રિગાર્ડિંગ હોય છે. કરન્ટલી હું વિઝિટર વિઝા હેન્ડલ કરું છું. તો વિઝિટર વિઝામાં પ્રોસેસ કઈ રીતની હોય છે, મારા ઉપર મને ટાર્ગેટ બી આપવામાં આવે છે કે તમારે આટલી ફાઇલ સબમિશન કરવાની હોય છે, આવી રીતની પ્રોસેસ ફોલો કરવાની હોય છે, આવી રીતનું તમારું અપડેટ આપવાનું હોય છે અને વીકલી તમારો જે તમારા મેનેજર હોય એમને તમારે રિપોર્ટ આપવાનો હોય છે કે આજનું મારું કામ આ છે, અત્યારે મેં આ કર્યું, કાલે હું આ કરીશ, એક વીક પછી મારું આ ટાર્ગેટ છે. આવું બધું લિસ્ટ તમારે એમને પ્રોવાઈડ કરવાનું હોય છે. પણ એકવાર તમે કોર્પોરેટમાં આવશો તમને પહેલી મજા આવશે, પણ પછી મારી જેમ કંટાળવા લાગશે. હવે મને ગાઈઝ થોડો વિચાર આવે છે કે હું થોડું ખુદનું ખોલી લઉં. તો તમારા બધાનો સપોર્ટની જરૂર છે. કોઈને બી વિઝિટર વિઝા યા સ્ટુડન્ટ વિઝા જોઈતા હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. મારો કોન્ટેક્ટ નહીં, મેસેજ કરી શકો છો. અબે સાલે. ઇન્સ્ટાગ્રામમાં બી મને ફોલો કરી શકો છો વધારે અપડેટ માટે. અને આપણે બીઓક રિગાર્ડિંગ બહુ બધા હમણાં સ્ટુડન્ટ સાથે મારે વાત થઈ છે તો એ લોકો બી ઇન્ટરવ્યૂ આપવા તૈયાર છે, એમનો એક્સપિરિયન્સ શેર કરવા માટે તૈયાર છે. તો આપણે એમનું રિવ્યૂ લેવાના છીએ અને તમારી સામે પ્રદર્શિત કરવાના છીએ. ઠીક છે, તો આ વિડીયોમાં બસ આટલું. તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય જેનો તમે આન્સર લેવા માગતા હોય તો વિડીયોની નીચે કમેન્ટ કરી દો, તો આપણે એના આન્સર તમને જરૂરથી આપશું. શોર્ટ વિડીયો બનાવીને બી આપશું. અને રિસેન્ટલી મેં એક વ્લોગ બી નાખેલો છે આપણે વિન્ટેજ કાર રિગાર્ડિંગ, બહુ જ જોરદાર વ્લોગ છે દોસ્તો, એ બી તમે જોઈ શકો છો. બાકી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ.